गुजरात के वडोदरा में बिच्छू गैंग का आतंक फिर से बढ़ रहा है। बिच्छू गैंग द्वारा एक परिवार को धमकी दिए जाने का मामला सामने आया है। वडोदरा में आतंक फैलाने वाली बिच्छू गैंग के खिलाफ अटलादरा पुलिस थाने में एक मामला दर्ज हुआ है, जिसमें शिकायतकर्ता महिला को पड़ोसी युवक को ड्रग्स मामले में छुड़वाने में की गई मदद के बदले धमकियां मिल रही हैं, जिसकी शिकायत पुलिस थाने में कर बिच्छू गैंग के खिलाफ कानूनी कार्यवाही की मांग पीड़ित महिला द्वारा की गई है। આજે સર હું સવારના સીપી સાહેબને મળવા ગઈ હતી। મારે ઘરે પાર્થ શર્મા તન્નુભાઈ કરીને કોઈ છે, વિચ્છુ ગેંગના માણસો છે, ઇલિયાસ ખાન જે છે અને કોઈ પઠાણ કરીને છે, એ લોકો દાદાગીરી ધમકી કરે છે, મારા ઘરે આવે છે, મારી દીકરીને મને ગેંગરેપની બળાત્કાર કરવાની, સામૂહિક બળાત્કાર કરવાની ધમકી આપે છે અને એ લોકોએ મને મજબૂર કર્યા છે અમને સીપી સાહેબ પાસે જવા માટે। ખોટા પૈસાની મારી પાસે માંગણી કરે છે। દરેક પૈસા એમને આપી દીધેલા હોવા છતાં પણ હજુ પણ વધારે પૈસાની એ લોકો માંગણી કરી રહ્યા છે। મારા પતિ હસબન્ડે એમને જેલમાં મદદ કરી હતી। પાર્થ શર્મા જેલમાં હતો ડ્રગ્સના કેસની અંદર। એને જેલમાંથી છોડાવવા માટે એને પૈસાની જરૂર હતી। એ પાસવર્ડ, એનું પાસબુક, એનું બેંક સ્ટેટમેન્ટ બધું જે આપીને ગયો હતો, ઈમેલ આઈડી ને બધું, અને એ ઈમેલ આઈડી ને બધું આપવાથી અને એને જેલમાંથી ફોન કરતો હતો કે મને તમે પૈસાની મદદ કરો, અને એટલા માટે મારા પતિએ એમના મિત્રના કહેવાથી, રવિ કલાલના કહેવાથી પૈસા એમને ઉપાડીને બેંકમાં ટ્રાન્સફર કર્યા છે અને એ રવિ કલાલ જ બધા પૈસા ઉપાડીને પાર્થ શર્માને આપતો હતો। પાર્થ શર્મા શું કરે છે, તમે કેવી રીતે એમના સંપર્કમાં? પાર્થ શર્મા અમારા પડોશી છે। એના પિતાના સાથે અમારા સારા સંબંધ હતા। એના પિતાનું મૃત્યુ થઈ ગયું એટલે એણે એવું કીધું કે ભાઈ મને આ બધાનું કશું નોલેજ નથી, તો તમે મને મદદ કરો। અને પછી એ જેલમાં પકડાઈ ગયો ડ્રગ્સના કેસમાં, અને પછી ત્યાંથી ફોન કરીને એ પૈસાની અમને એમ કે એકનો એક છોકરો છે, એનું આગળ પાછળ કોઈ નથી, તો મારા પતિએ દયા ખાઈને એના ઉપર એને મદદ કરવા માટે એને પૈસા કઢાવી આપ્યા હતા। બધું જ અમે પોલીસને જાણ કર્યું સાહેબ। અત્યારે તે વખતે તો અમે એટલા બધા ડરી ગયા હતા અને તે વખતે અમને ખબર બી ન હતી કે બિચ્છુ ગેંગના માણસો છે, પરંતુ જ્યારે અત્યારે જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે એ બધા માણસોને લઈને મારા ઘરે રાત્રે 9 તારીખે રાતના 12:30 થી 1:45 વચ્ચે આવ્યો હતો અને મારા પતિને ધમકાવીને 8 લાખનો ચેક લઈ ગયો છે સાહેબ। અને તે વખતે પણ અમે એક ચેક આપ્યો હતો જ્યારે સમાધાન કર્યું હતું ત્યારે પણ, તો કે જે ચેક અમે ખોઈ નાખ્યો છે, અમારાથી ખોવાઈ ગયો છે એવી વાત છે સાહેબ।